નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 10 એ જોવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, પેજ નંબર 125 પર. એટલે ટેસ્ટ ઓફ ટ્રુ લવ યાને કે સાચા પ્રેમની કસોટી. હવે આ ટાઇટલ જોતા મને એક વાત યાદ આવી કે પ્રેમ વિશે એવું કહેવાય છે કે જે દવાથી ન મટે એ દુઆથી મટી જાય છે, જે દવાથી ન મટે એ દુઆથી મટી જાય છે, અને જે દુઆથી ન મટે એ પ્રેમથી મટી જાય છે. મિત્રો, પ્રેમની આપણે સંકુચિત રીતે નહીં પણ બ્રોડર પર્સ્પેક્ટિવમાં વાત કરીએ છીએ કે અમેરિકાના 16મા પ્રમુખ હતા અબ્રાહમ લિંકન. એમણે પણ એવું કીધું હતું કે દુનિયાના સૌથી મોટા બે પરિબળો હોય તો લવ એન્ડ ફોરગિવનેસ. લવ એન્ડ ફોરગિવનેસ આર ધ મોસ્ટ પાવરફુલ ફોર્સિસ ઓફ ધ વર્લ્ડ. એટલે પ્રેમ અને માફી કરવી, બીજાને માફ કરી દેવા, આ બે દુનિયાના સૌથી શક્તિશાળી પરિબળો છે. જો વિશ્વયુદ્ધો થયા એ પહેલા એક વ્યક્તિએ ખાલી સામેવાળાને માફી આપી દીધી હોત તો આટલા મોટા વિશ્વયુદ્ધ ને આટલા મોટા લોકો મર્યા ન હોત, લાખોની સંખ્યામાં લોકો મર્યા નહીં હોત. એ જ રીતે પ્રેમ છે એ પણ એ જ વસ્તુ છે, એક રસાયણ છે, કેમિકલ છે. પ્રેમ છે એ આપણે આપણી જાતને પ્રેમ કરીએ તો દુનિયા છે આપણને પ્રેમ કરશે, અને આપણે પણ બધા જ સજીવ માત્રને પ્રેમ કરીએ. એટલા માટે શાસ્ત્રોમાં કીધું છે કે લવ થાયસેલ્ફ, બરાબર, તારી જાતને ચાહો. બાઇબલમાં પણ એવું કીધું છે કે લવ યોર નેબર્સ, લવ ઓલ હ્યુમન બીંગ્સ. બધા જ સજીવ માત્રને ચાહો, બધાને ચાહો, એવી વાત આપણા શાસ્ત્રોમાં પણ કીધેલી છે. તો આપણે શરૂ કરીએ છીએ હવે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ યુનિટ 10. બરાબર, આ ટેક્સ્ટ બુક ની અંદર આ છેલ્લો ચેપ્ટર છે. બધા જ ચેપ્ટર થઈ ગયા છે, એટલે તમારે કઈ બાકી હોય તો આગળ ચેપ્ટર છે એ તમે શીખી લેજો. અને ગ્રામર પણ મોટા ભાગના ટોપિક થઈ ગયા છે, એટલે ગ્રામરના ટોપિક પણ તમે આ ચેનલમાં તમે જોઈ શકશો. મિત્રો, પેજ નંબર 125 પર છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી છે, લવ સ્ટોરી છે, રોમેન્ટિક સ્ટોરી છે, એવું કહી શકાય એવી સ્ટોરી છે. તમારી ટેક્સ્ટબુકમાં તમે જુઓ કે 6 minutes to 6 said the clock above the information desk in New York Central Grand Station. ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઉપર એક ઇન્ફોર્મેશન ડેસ્ક હતું. એની ઘડિયાળની અંદર 6 વાગવામાં 6 મિનિટ બાકી હતી. 6 minutes to 6 said the clock above the information desk in New York Grand Central Station. એટલે કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની ઇન્ફોર્મેશન ડેસ્કની ઉપરની જે ઘડિયાળ છે એમાં 6 વાગવામાં 6 મિનિટ બાકી હતી. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. એક ઊંચો યુવાન લેફ્ટનન્ટ છે, એમણે ચહેરો ઊંચો કર્યો, લિફ્ટ એટલે ઊંચક્યો, આંખો ઝીણી કરી, નેરોડ એટલે ઝીણી કરી, અને નોટેડ ધ ટાઈમ એટલે સમયની નોંધ કરી. એક ઊંચો યુવાન લેફ્ટનન્ટ છે, એમણે ચહેરો ઊંચો કરી, આંખોને ઝીણી કરી અને સમયની નોંધ કરી. લેફ્ટનન્ટ છે લશ્કરી અધિકારી છે. લશ્કર હોય, આર્મી, એની અંદર ઘણા બધા અધિકારીઓ હોય. એમાં સોલ્જર હોય, લેફ્ટનન્ટ હોય, કર્નલ હોય, મેજર હોય, બ્રિગેડિયર હોય, હવાલદાર હોય. તો આ બધા અધિકારી છે. તમારે એ મિત્રો જાણવાનું કે આમાં કયા અધિકારીઓ છે નીચેથી ઉપર તરફ જાય અથવા ઉપરથી નીચેની તરફ. તમારે એસેન્ડિંગ ઓર્ડર અથવા ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર તમારે આ અધિકારીઓ છે એની પોસ્ટ જાણવાની. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. એ આ લેફ્ટનન્ટ છે એનું હૃદય છે ઝડપથી ધબકી રહ્યું હતું. બીટ એટલે ધબકવું થાય. આ બીટના 3-4 મિનિંગ છે. બીટ, હાર્ટ બીટ એટલે હૃદયના ધબકારા. અહીંયા હૃદય ધબકી રહ્યું છે. બીટ એટલે મારવું, જુડવું થાય. બીટ એટલે વગાડવું પણ થાય. બરાબર, તો આ રીતે બીટ છે એના 3-4 મિનિંગ થાય. એનું હૃદય ધબકી રહ્યું હતું ઝડપથી. In 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months. 6 મિનિટની અંદર તે એક એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો કે જેના વિશે તે છેલ્લા 13 મહિનાથી વિચારી રહ્યો હતો. થોટ્સ એટલે વિચાર થાય. એક અંડરલાઈન કરજો મિત્રો, વોઝ ગોઈંગ ટુ સી નીચે અંડરલાઈન કરો, વોઝ ગોઈંગ ટુ સી. તો ગોઈંગ ટુ ની પહેલા ટુ બી નું રૂપ આવે, ઇઝ, એમ, આર, વોઝ, વર, અને ગોઈંગ ની પાછળ ટુ પાછળ મેઇન વર્બ પાછો આવશે.
રિપીટ કરો એ સેન્ટેન્સ કે ઇન 6 મિનિટ્સ he was going to see the woman who had been in his thoughts for the past 13 months. તે 6 મિનિટની અંદર એક એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો કે જેના વિશે તે છેલ્લા 13 મહિનાથી વિચારી રહ્યો હતો. થોટ્સ એટલે વિચાર. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. તે સ્ત્રીને પહેલા કદી મળ્યો નહીં હતો, પરંતુ એ સ્ત્રીએ જે એને લેટર લખ્યા હતા લેફ્ટનન્ટને, એ લેફ્ટનન્ટ છે એના માટે એનું ખૂબ જ મહત્વ હતું એ શબ્દોનું કે જે લેટરમાં એ શબ્દો એને કીધા હતા. ઓફકોર્સ there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you. અલબત્ત એ લેટરમાં એમ શબ્દો લખતી કે અલબત્ત એવો એક સમય આવે કે જ્યારે તને ડર લાગે ત્યારે તું કલ્પના કરજે કે તું મારા શબ્દો સાંભળી રહ્યો છે. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you. અલબત્ત એવો ક્યારેક સમય આવે કે જ્યારે તું ડરી જાય ત્યારે તું કલ્પના કરજે કે તું મારો અવાજ સાંભળી રહ્યો છે. I shall fear not even death in battle. કે યુદ્ધની અંદર મૃત્યુ આવશે તો પણ હું ડરીશ નહીં. ફિયર એટલે ડરવું થાય. I shall fear not even death in battle. બેટ એટલે યુદ્ધ અથવા રણભૂમિ. He had remembered these words and they had given him new strength. તેણે આ શબ્દો યાદ રાખ્યા કે જે શબ્દોએ તેને નવી શક્તિ આપી હતી. Now he was going to hear her real voice. હવે તે તેનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યો હતો. It was 4 minutes to 6. તે હવે 6:04 મિનિટ બાકી હતી. A girl passed by him and Lieutenant Blandford looked closely. એક છોકરી છે એની બાજુમાંથી પસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે એને નજીકથી એને જોઈ હતી. ક્લોઝલી એટલે નજીકથી. જો તમે બંધ કરવું હોય તો એને ક્લોઝ બોલાય, સ્પેલિંગ સેમ છે, અને નજીકથી હોય તો એને ક્લોઝ બોલાય, સાવ. She was wearing a flower, but it was a white rose. તેણે એક ફૂલ ધારણ કર્યું હતું. આમ તો વેર એટલે પહેરવું થાય, પરંતુ અહીંયા તેણે ફૂલ ધારણ કર્યું હતું કે જે વ્હાઇટ રોઝ હતું. He was to recognize his friend by a red rose. તે એના ફ્રેન્ડને રેડ રોઝ દ્વારા ઓળખવાનો હતો. એની ફ્રેન્ડને મળ્યો નહીં હતો એટલે એને કીધું હતું કે મેં રેડ રોઝ ધારણ કર્યો છે, તું મને ઓળખી જાજે. Besides એટલે તદુપરાંત, the girl was only about 18 and Manil had told him she was 30. તદુપરાંત આ છોકરી 18 વર્ષની હતી અને મેનિલ જેને મળવાનો હતો એનું નામ મેનિલ છે, તો મેનિલે એમ કીધું હતું કે તે 30 વર્ષની છે. His mind went back to the book he had read in the training camp. એનું માઇન્ડ છે એ બુકની અંદર પાછું ફેર્યું કે જે બુક એને ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી એ બુકમાં એનું મગજ પાછું ફેર્યું. Of Human Bondage was the title of the novel and throughout its pages were notes in a woman's handwriting. Of Human Bondage એટલે માણસના બંધનો થાય, બોન્ડેજ એટલે બંધન થાય. એ નવલકથા એનું ટાઇટલ છે ઓફ હ્યુમન બોન્ડેજ, એ બુકનું નામ છે. નોવેલ એટલે નવલકથા. અને એના દરેક પેજ ઉપર એક વુમનના હેન્ડરાઇટિંગની અંદર નોટ્સ લખેલી હતી, નોંધ લખેલી. Of Human Bondage was the title of the novel and throughout its pages were notes in woman's handwriting. He had never believed that a woman could understand a man's thoughts so well. લેફ્ટનન્ટ એ સમજી શકતો નહીં હતો કે સ્ત્રી છે એ પુરુષને આટલી સારી રીતે સમજી શકે. એ વાત લેફ્ટનન્ટ સમજતો નહીં હતો. એને એમ હતું કે સ્ત્રીઓ છે પુરુષને સારી રીતે સમજી શકે નહીં. બરાબર. Her name was inside the cover of the book Hollis Manil. તેનું નામ છે એ બુક જે લેફ્ટનન્ટે વાંચી હતી ઓફ હ્યુમન બોન્ડેજ, એના કવર ઉપર આ લેડીઝનું નામ હતું, હોલિસ મેનિલનું એમાં નામ હતું. He had found her address in a New York telephone directory. તેને તેનું એડ્રેસ છે, હોલિસ મેનિલનું એડ્રેસ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધી કાઢેલું. He had written her a letter and she had answered. તો લેફ્ટનન્ટે હોલિસ મેનિલને લેટર લખ્યો અને હોલિસ મેનિલે એનો આન્સર પણ આપ્યો. The next day his army group had moved overseas, but he and Hollis Manil had continued writing to each other. Continued writing નીચે અંડરલાઈન કરો, કન્ટિન્યુ પછી આઈએનજી આવે, કોઈક વાર ટુ પણ ચાલશે.
બીજા દિવસે છે એનું આર્મી ગ્રુપ છે લેફ્ટનન્ટનું એ ઓવરસીઝ એટલે વિદેશ જતા રહ્યા હતા, ફોરેન જતા રહ્યા હતા. પરંતુ એટલે કે લેફ્ટનન્ટ અને હોલિસ મેનિલ છે એમણે એકબીજાને પત્રો લખવાનું ચાલુ રાખ્યું. ઈચ અધર એટલે એકબીજાને ફક્ત બે માટે હોય તો ઈચ અધર, બે કરતા વધારે માટે હોય તો વન અનધર કહેવાય, કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ તો વી શુડ હેલ્પ વન અનધર આવે. પણ બે નામ હોય અતુલ એન્ડ અનિતા હેલ્પ ઈચ અધર, તો બે માટે ઈચ અધર, બે કરતા વધારે હોય તો વન અનધર. બે નો મિનિંગ સેમ જ થાય છે કે એકબીજાને એવો મિનિંગ. For 13 months she had written to him regularly. 13 મહિના સુધી તેને રેગ્યુલરલી પત્રો લખ્યા હતા. Even when his letters did not arrive, she kept on writing. કોઈક વાર લેફ્ટનન્ટના લેટર ન આવે છતાં પણ હોલિસ મેનિલ છે એને પત્રો લખવાનું શરૂ રાખતી હતી. અંડરલાઈન કરો she kept on writing. એમાં kept on નીચે અંડરલાઈન કરો. kept on છે એના પછી ing છે એની નીચે અંડરલાઈન. kept on એટલે કન્ટિન્યુ થાય, કન્ટિન્યુ કીપ ઓન નું ભૂતકાળ છે kept on, અને on પછી ing આવે એટલે રાઇટિંગ છે. Now he believed that he loved her and that she loved him. હવે લેફ્ટનન્ટ એવું માનવા લાગ્યો હતો કે હોલિસ મેનિલ એને ચાહતી હતી અને તે હોલિસ મેનિલને ચાહતો હતો, તેઓ એકબીજાને ચાહતા હતા. She had refused all his requests for her photograph. તેણે ફોટોગ્રાફ માટેની જે લેફ્ટનન્ટે રિક્વેસ્ટ કરી કે તારો ફોટો મોકલજે, તો ફોટા માટેની રિક્વેસ્ટનો એને ઇનકાર કર્યો હતો. રિફ્યુઝ એટલે ઇનકાર કરો, ડિનાય DENY, અથવા સે નો એટલે ના કહેવી. She had explained, if your feeling for me has any reality, my look won't matter. તેણે લેટરમાં લખ્યું હતું કે તને જો મારા પ્રત્યે સાચી લાગણી હોય તો મારો દેખાવની કોઈ પરવા કરવા જેવી નથી. She had explained એટલે સમજાવ્યું હતું. If your feeling for me has any reality, my look won't matter. Suppose I am beautiful, I would always have the idea that you are attracted by a pretty face. ધારો કે હું સુંદર હોય તો મને હંમેશા એવું લાગશે કે તું મારા સૌંદર્યને કારણે, મારી સુંદરતાને કારણે મારી તરફ આકર્ષાયો હતો. That kind of love would displease me. આ પ્રકારનો પ્રેમ છે મને નાખુશ કરશે. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. ધારો કે હું સુંદર ન હોઉં તો મને હંમેશા ડર રહેશે કે તું મને એ લેટર લખતો હતો કારણ કે તું એકલો હતો, એકલતા ચાલતી હતી. લોનલી એટલે એકલતા. સપોઝ એટલે ધારો કે આઈ એમ નોટ પ્રીટી, હું સુંદર ન હોય તો, then એટલે તો પછી I would always fear that you were writing to me because you were lonely. તો મને એવો ડર રહે કે તું મને લેટર લખતો હતો કારણ કે તને એકલતા ચાલતી હતી. No, don't ask for my picture. ના, એમ કે મારો ફોટો માંગીશ નહીં. પિક્ચર એટલે ફોટો. When you come to New York, you shall see me. જ્યારે તું ન્યુયોર્ક આવે ત્યારે તું મને મળી શકે, મળવા માટે આવજે. 1 minute to 6 and Blandford's heart leaped. 6 માં 1 મિનિટની વાર હતી અને બ્લેન્ડફોર્ડનું હૃદય કૂદતું હતું. લીપ એટલે કૂદતું હોય, ઉછળતું હોય એવું લાગતું હતું. લીપ એટલે હોઠ હોય તો એમાં LIP આવે. A young woman was coming towards him. એક યુવાન સ્ત્રી છે એની તરફ આવી રહી હતી. ટોવર્ડ્સ પણ બોલાય ને ટવર્ડ્સ પણ બોલાય. She was tall and slender. તે ઊંચી અને નાજુક હતી. Her eyes were as blue as flowers. તેની આંખો છે ફૂલો જેવી બ્લુ હતી. Her lips and chin had a gentle firmness. તેના હોઠ અને ચીન એટલે દાઢીનો ભાગ, હડપચી એટલે દાઢી, હડપચી એટલે ચીન કહેવાય. એટલે જેન્ટલ ફર્મનેસ એમાં મૃદુ મક્કમતા હતી. જેન્ટલ ફર્મનેસ એટલે મૃદુ મક્કમતા હતી. In her green suit, she was like spring time itself. ગ્રીન શૂટ ની અંદર તે વસંત ઋતુ જેવી લાગતી હતી. સ્પ્રિંગ ટાઈમ એટલે વસંત ઋતુ. He started walking towards her. તેણે તેની તરફ ચાલવાનું શરૂ કર્યું એટલે બ્લેન્ડફોર્ડ છે પેલી લેડી તરફ જતો. But then he noticed she did not have a rose. પછી એમને નોંધ કરી કે પેલી લેડી પાસે ગુલાબ નહીં હતું. As he moved, she smiled sweetly. Going my way, soldier, she murmured.
જ્યારે તે he moved એટલે તેની તરફ આગળ વધ્યો ત્યારે પેલી મધુરતાથી હસીને કહ્યું હતું કે સૈનિક તું મારા માર્ગમાં આડો પડે છે, મારા રસ્તામાં આવે છે, એમ કરીને તે ધીમેથી બડબડી હતી. મરમર એટલે ગણગણવું અથવા બડબડી હતી. He took one step closer. તેણે એક પગલું નજીક ભર્યું હતું. ક્લોઝર એટલે નજીક. Then he saw the woman with the rose. પછી તેણે ગુલાબ સાથે સ્ત્રીને જોઈ. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. તે સ્ત્રી છે એ પેલી છોકરીની પાછળ ઉભેલી હતી અને લગભગ 40 વર્ષ ઉપરની લાગતી હતી અને એના સફેદ વાળ છે એને ટોપીમાં બાંધી અને ઉપર કેપ પહેરેલી હતી. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. She was rather heavy. તે વધારે ભરાવદાર શરીરની હતી. But there was no mistake about the red rose on her untidy coat. પણ તેણે જે અસ્તવ્યસ્ત કોટ પહેર્યો હતો એની ઉપર રોજ એટલે ગુલાબ ધારણ કરેલું હતું એમાં કોઈ મિસ્ટેક નહીં હતી, એમાં કોઈ ડાઉટ નહીં હતો. અનટાઈડી એટલે અસ્તવ્યસ્ત થાય અને ટાઈડી એટલે વ્યવસ્થિત. The girl in the green suit was walking quickly away. ગ્રીન શૂટમાં જે છોકરી હતી એ ઝડપથી આગળ ચાલી ગઈ હતી. ક્વિકલી એટલે ઝડપથી. Blandford's attention was divided between the two. બ્લેન્ડફોર્ડનું ધ્યાન આ બે બાબતોમાં વહેંચાઈ ગયું. એક આગળ છોકરી જતી હતી, એની પાછળ એક લેડી જતી, એ બેમાં એનું ધ્યાન વહેંચાઈ ગયું હતું. He felt a strong urge to follow the girl. તે પેલી છોકરીને અનુસરવા માટે, એનો પીછો કરવા માટે એને ખૂબ જ ઈચ્છા થઈ. સ્ટ્રોંગ અર્જ એટલે પ્રબળ ઈચ્છા થઈ. અર્જ એટલે ઈચ્છા. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. અને છતાં તેને એ સ્ત્રીને પણ મળવાની ખૂબ જ ઈચ્છા હતી કે જેણે તેને હિંમત અને શક્તિ આપ્યા હતા લેટર દ્વારા, એની સલાહ દ્વારા. લોંગિંગ ફોર એટલે ઝંખના હોય, ડિઝાયર હોય. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. And there she stood. અને ત્યાં તો તે સામે આવીને ઊભી રહી ગયેલી. He could see that her pale plump face was gentle and kind. તે જોઈ શકતો હતો કે એનો ભરાવદાર ઉદાસ ચહેરો, પેલ એટલે ઉદાસ અને પ્લમ્પ એટલે ભરાવદાર ચહેરો છે એ જેન્ટલ એન્ડ કાઇન્ડ એટલે નમ્ર અને દયાળુ લાગતો હતો. He could see that her pale plump face was gentle and kind. તે જોઈ શકતો હતો કે પેલી લેડીનો ઉદાસ અને ભરાવદાર ચહેરો એ નમ્ર અને દયાળુ લાગતો હતો. Her grey eyes were warm and friendly. એની ભૂરી આંખો છે એ ઉષ્માભરી અને મિત્રતાસભર હતી. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ did not hesitate. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ખચકાયો નહીં હતો. હેઝિટેટ એટલે ખચકાવું, હેઝિટેશન એટલે ખચકાય. His fingers held of human bondage, which was to show who he was. તેની આંગળીઓ હ્યુમન બોન્ડીજ નામના પુસ્તકને અટકી કે જે પુસ્તક દ્વારા તે ઓળખાવાનો હતો. તેને લેડી મેનિલને કીધું હતું કે મારા હાથમાં આ પુસ્તક હશે અને તું મને ઓળખી લેજે, કારણ કે ફર્સ્ટ ટાઈમ મળવાના હતા. અને પેલી હોલિસ મેનિલે એમ કીધું હતું લેફ્ટનન્ટને કે મારી પાસે રેડ રોઝ મેં ધારણ કરેલું છે કપડાની અંદર, તું મને ઓળખી લેજે. He thought about their relationship. તેણે તેની સંબંધ વિશે વિચાર્યું હતું. This would not be love, he decided. તેણે નક્કી કર્યું કે આ પ્રેમ નહીં હતો. But it would be something precious. પરંતુ કંઈક મૂલ્યવાન વસ્તુ હતી. પ્રેશિયસ એટલે મૂલ્યવાન, વેલ્યુએબલ. It would be a friendship for which he would always be grateful. તે મિત્રતા હતી કે જેના માટે તે કાયમ માટે યાદગાર રહેશે. ઓલવેઝ એટલે હંમેશા અને ગ્રેટફુલ એટલે ઋણી, આભારી રહેશે. થેન્કફુલ, ગ્રેટફુલ એટલે થેન્કફુલ. He stood straight, saluted and held the book towards the woman. તે સીધો વર્યો, સ્ટ્રેટ એટલે સીધા ટટ્ટાર, સેલ્યુટ એટલે સલામી કરી અને બુક છે એમણે વુમન સામે ધરી હતી. He stood straight, saluted and held the book towards the woman. As he spoke, he thought how different she was from the girl he had expected. જ્યારે તે બોલ્યો ત્યારે તેણે વિચાર્યું કે તેને જે અપેક્ષા રાખી હતી જે છોકરીની એની કરતા આ છોકરી કેટલી બધી અલગ લાગતી હતી. As he spoke, he thought how different she was from the girl
he had expect એટલે અપેક્ષા રાખવી, expectation. I'm Lieutenant John Blandford and you are Miss Manil. હું એમ કે લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ છું અને તું મિસ મેનિલ છો ને એમ કે. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ. મે આઈ ટેક યુ ટુ ડિનર. આપણે મળ્યા એ બદલ ખૂબ ખુશી થઈ. હું તને ડિનર માટે લઈ જાઉં. અ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ. પેલા લેડીના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું હતું. અપિયર એટલે દેખાયું. આઈ ડોન્ટ નો હુ યુ આર યંગ મેન, શી આન્સર્ડ. તેણે જવાબ આપ્યો કે યુવાન માણસ, તું કોણ છે, હું તને ઓળખતી નથી. That young lady in the green suit asked me to wear this red rose on my coat. પેલી આગળ જે ગ્રીન શૂટમાં જે લેડી ગર્લ ગઈ છે એમણે મને આ રેડ રોઝ ધારણ કરવાનું અથવા પહેરવાનું કહ્યું હતું. That young lady in the green suit asked me to wear this red rose on my coat. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street, and added, it is a taste of some kind. અને તેણીએ એમ પણ મને કહ્યું હતું કે જો પેલો લેફ્ટનન્ટ છે એ તને ડિનર માટે આમંત્રણ આપે તો એને એમ કહેજે કે પેલી ગ્રીન શૂટ વાળી જે આગળ ગર્લ ગઈ છે એ તારી રેસ્ટોરન્ટ ઉપર રાહ જોઈ રહી છે. રેસ્ટોરન્ટ આપણે રેસ્ટોરન્ટ કહીએ છીએ, એનો ઉચ્ચાર થાય રેસ્ટોરન્ટ. શું કહેવાય? રેસ્ટોરન્ટ. અને આ એક પ્રકારના પ્રેમની કસોટી છે. રિપીટ. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street, and added, it is a taste of some kind. તેણે એમ પણ કહ્યું કે જો તને તે ડિનર માટે આમંત્રણ આપે તો એને કહેજે કે હું શેરીના છેડે પર, ચાર રસ્તા પર એક રેસ્ટોરન્ટમાં એની રાહ જોઈ રહી છું અને આ એક પ્રકારની કસોટી છે, પ્રેમની કસોટી છે એમ. બરાબર. અડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી એટલે ઓ હેનરીની શોર્ટ સ્ટોરી છે, વાર્તાઓ છે, એમાંથી આ સ્ટોરી લીધી છે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.